જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાની 3 વર્ષની ત્રિવેણી સંગમ પત્રિકામાં 50 લાખના ખર્ચે ફેઝ 1નું કામ ચાલુ કર્યા હોવાના ઉલ્લેખ કર્યો। આ વિકાસ પત્રિકાના દાવા પોકળ હોવાના આક્ષેપ થયા છે। શીતળાકુંડ વિસ્તારમાં રહેતા રહીશો ભારે પરેશાન થયા। તેમનું કહેવું છે કે ફેઝ 1નું કામ ક્યાંય દેખાતું નથી। ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસ્યા છે। મંદિરના શિવલિંગ પર ગંદકી છે। 50 વર્ષ જૂની સમસ્યા હજુ યથાવત છે। સ્થાનિક લોકો હવે કમિશનરને રજૂઆત કરશે। રસ્તા અને ગટરના પ્રશ્નો વણ ઉકેલ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। તેમજ પૌરાણિક મંદિરના વિકાસની પ્રબળ માંગ ઉઠી છે। 50 વર્ષથી અમે રહીએ છીએ। અત્યારે અમારે રોડ બન્યો પણ અમારે છે ને ગટર અમારા ઘર પાસે છે। એ ગટર ભરાઈને મારા ઘરમાં પાણી આવે છે। તો એનો પ્રશ્ન સોલ્વ કરવા વિનંતી તમને। આ રજૂઆત કરી પણ તો કે તમે સ્વખર્ચે કરાવો। પૈસા પણ લીધા છે કે પૈસાનું મને કીધું છે કે તમે પૈસા આપો। આ વિકાસ વાટિકામાં 2024 ની અંદર 8 લાખના ફાળવણી કરેલી હતી। આ વખતે 50 લાખની કરેલી છે। પણ શીતલાકુંડની અંદર ક્યારેય પણ કોઈ પણ જાતનો ખર્ચો કરવામાં આવેલ નથી। ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે અને અહીંના નગરસેવકને પણ રજૂઆત કરેલી છે, છતાં પણ એ કોઈ શોભાના ગાંઠિયા હોય એની જેમ કોઈ ધ્યાન દેતા નથી અને અવારનવાર અમારી રજૂઆતને નકારે છે। અને આ વખતે અમે કમિશનર પાસે જઈ અને આને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ જે શીતલાકુંડનો જે પ્રાણ પ્રશ્ન છે એને અમે જેમ બને વહેલી તકે નિવાડો આવે એવી રજૂઆત કરવાના છીએ। આજે શીતલાકુંડ મંદિર 217 વર્ષ પુરાતન સ્વયંભૂ પ્રાગટ્ય છે। આના માટે અમે જીર્ણોદ્ધાર માટે અમે શ્રી ધારાસભ્ય પાસે માગણી કરી ત્યારે ધારાસભ્યએ એમ કે અમને જાણ કરેલ છે કે શીતલાકુંડ મંદિરના 50 લાખ રૂપિયા મેં નગરપાલિકાને જીર્ણોદ્ધાર માટે ને રિપેરિંગ માટે આપેલ છે। આજે ઘણા વર્ષોથી અમે અપીલ હતી તો અમારી મંજૂર તો થઈ પણ ખાલી ઉડાવ પ્રશ્નથી ઉડાવ થઈ એવું સાબિત થાય છે, કારણ કે કાગળ ઉપર લખેલ છે, બાકી કોઈ પણ જાતના આની અંદર થયું ને અને હવે ધારાસભ્ય એવા પેમ્પલેટ બહાર પાડે છે કે મેં 50 લાખ રૂપિયા નગરપાલિકાને શીતલાકુંડ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપેલ છે।